નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં હું છું આપની સાથે જાગૃતિ. ભૂકંપની એ જે કચ્છની તસવીર હતી એ હવે ધૂંધળી થઈ ચૂકી છે, કારણ કે આ છે ખમીરવંતું ગુજરાત, આ છે એક નવું જ કચ્છ અને આ કચ્છના વિકાસમાં પણ હવે રફતાર પકડી છે. તમે જુઓ વિકાસના કયા કયા પરિમાણ છે કે જે હવે આ કચ્છી માંડુઓએ સિદ્ધ કર્યા છે અને પદ્મ વિભૂષણ એવોર્ડ્સ પણ અહીંના સ્થાનિક જનતાઓ હવે મેળવી રહ્યા છે. તો લોકસભા ચૂંટણી 2024 કચ્છમાં કયા પ્રકારનો માહોલ છે અને ભાજપના જે ઉમેદવાર છે ત્રીજી વખત રિપીટ થયા છે, એટલે કે 2 વખત તો તેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે, હવે ત્રીજી વખત તેઓ ચૂંટણી મેદાનમાં છે. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા. વિનોદભાઈ, સૌથી પહેલા તો આપનું હાર્દિક સ્વાગત ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં. કચ્છની અંદર તમારું પણ સ્વાગત છે. બહુ જ સરસ લાગી રહ્યું છે કચ્છનો જે વિકાસ થતો જોવાનું. બિલકુલ, કચ્છ તો બધાને ગમે. રણ, ડુંગર અને દરિયો કુદરતે ત્રિવેણી સંગમ કચ્છની અંદર આપ્યો છે, એટલે અમે બધા તો કચ્છી માળું ભાગ્યશાળી છીએ કે ભગવાને અમને કચ્છની અંદર જન્મ આપ્યો છે. વિનોદભાઈ, એ ખુવારી આપણે કોઈ નથી ભૂલી શક્યા અને જ્યારે ભૂકંપ એવો શબ્દ સાંભળીને આપણને કચ્છ દેખાય, કચ્છની એ ઇમારત ધ્વસ્ત થયેલી આપણને દેખાય, પરંતુ આજનું આ જે ખમીરવંતું કચ્છ છે એણે કંઈક અલગ જ પ્રકારની સિદ્ધિ હાંસલ કરી છે, વિકાસ થયો છે. વિકાસ વિશે શું કહેશો? બેન, વાત કરતાં પહેલાં હું કચ્છના ભૂકંપને યાદ કરીશ કે ભૂકંપ વખતે જે પ્રકારે કચ્છનું સામાજિક જીવન, કચ્છનું આર્થિક જીવન વ્યવસ્થા એક તૂટી ભાંગી પડી હતી, ગામડાઓ તૂટી ભાંગી પડ્યા હતા. દુઃખદની ઘડી કચ્છ માટે એટલી બધી હતી કે કચ્છના લોકો એવું વિચારી રહ્યા હતા કે કચ્છનું શું થશે. પણ અમે બધા ભાગ્યશાળી છીએ. અમે એમ કહીએ છીએ કે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબને જવાબદારી મળી અને મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછી એમણે ગુજરાતના વિકાસની તો વાત કરી, પણ એમણે વાત કરી કચ્છના પુનર્વસનની, કચ્છને બેઠું કરવાની. અને આજે કચ્છ જે છે, કચ્છનું પુનર્વસન થયું છે, કચ્છ બેઠું થયું છે, કચ્છનો વિકાસ થયો છે અને આજે કચ્છ વિકસિત કચ્છ બની રહ્યું છે. એનો શ્રેય અમારે આપવો હોય તો આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને તે વખતના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને અમારે આપવો પડે. સાચી વાત છે. અને જ્યારે કચ્છની વાત આવે ને ત્યારે એ ખમીરની જે આપણને જોઈતી હોય છે એ જ્વાળા આપણી અંદર ઉત્પન્ન થઈ જ જતી હોય છે. હમીરસર તળાવ આપણે જોઈ રહ્યા છીએ, પછી આપણે ભુજિયા ડુંગરની આપણે વાત કરીએ, ખાણીપીણીની વાત કરીએ, જગવિખ્યાત અહીંની દાબેલી. તમને ખાવા પીવાનો કેટલો શોખ છે? જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છ આવે અને એ કચ્છની પતલી છાશ એમ યાદ કરે અને એ બધાને કચ્છની દાબેલીની યાદ અપાવે તો સ્વાભાવિક છે કે તમે સમજી શકતા હશો કે કચ્છી માળુઓ ખાવા પીવાના કેટલા શોખીન હશે. સાચી વાત. અને આજે અમારા કચ્છની દાબેલી હોય, કચ્છનો અમારો મેસૂક હોય, કચ્છની અમારી કોઈ પણ વેરાયટી હોય, આજે ખૂબ જગ પ્રખ્યાત છે. અને મને પણ આ બધી જ વસ્તુઓ જે છે કે સ્વાભાવિક છે કે કચ્છની અંદર રહેતા હોઈએ ત્યારે સૌથી વધારે પ્રિય તો કચ્છની દાબેલી હોય અને ગમે. સાચી વાત છે. કેન્દ્રમાં મોદી સરકારની હેટ્રિક રચાવવા ઉપર આપણે વાત કરી રહ્યા છીએ અને જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં આપશ્રીની હેટ્રિકની પણ તૈયારી થઈ રહી છે. કેવો પ્રચાર પૂરજોશમાં? બિલકુલ જાગૃતિબેન, જે પ્રકારે હું વાત કરું છું, ધરતીકંપ પછી કચ્છ બેઠું થયું. કચ્છ 4 સ્તંભ ઉપર બેઠું થયું છે. કચ્છનો વિકાસ એ તમને બીજા જિલ્લાઓથી અલગ જોવા મળશે. કચ્છની અંદર કચ્છનો ઔદ્યોગિક વિકાસ થયો, કચ્છની અંદર પ્રવાસનનો વિકાસ થયો, કચ્છની અંદર કૃષિનો વિકાસ થયો એટલે કે ખેતીનો, અને કચ્છની અંદર ડેરી. આજે સરહદી વિસ્તારમાં પશુપાલકોને ડેરીના માધ્યમથી એમને રોજગારી મળી રહી છે. આજે ઉદ્યોગોના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે. પ્રવાસનના કારણે પણ કચ્છના કારીગરો, હોટલ, રેસ્ટોરન્ટવાળાને રોજગારી મળી ગઈ. અને ખેતીમાં તો કચ્છે કંઈક નવી જાગૃતિ જ લાવી છે અને કચ્છે નવી ક્રાંતિ જ લાવી છે. એમ કહેવાય કે આજે બાગાયતી ખેતી કરતા થયા છે. કચ્છની દાડમ, કચ્છની કેરી, કચ્છની ખારેક, કચ્છનું કમલમ ફ્રૂટ આજે વિશ્વની માર્કેટમાં એની માંગ છે. કચ્છ 4 પ્રકારે જે પ્રકારે કચ્છનો વિકાસ થયો છે અને એ વિકાસની પાછળ એક વ્યક્તિનો પુરુષાર્થ છે, આદરણીય શ્રી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો.
આજે જાગૃતિબેન જન ઉપયોગી અનેક યોજનાઓ બની છે અને એ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. એટલે મારું કચ્છની અંદર પણ છેવાડાના માનવી ગામ ઘર સુધી આજે પ્રધાનમંત્રી જન યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, શૌચાલય હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આવી યોજનાઓનો જ્યારે લાભ કચ્છની જનતા સુધી પહોંચ્યો છે ત્યારે હું જ્યારે પ્રવાસમાં જાઉં છું, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ જેણે અમને પેજ કમિટી અને બૂથ જે સશક્ત કરવાની વાત કરી, આજે અમારો કાર્યકર્તા બૂથ ઉપર પણ આજે પરિશ્રમ કરી રહ્યો છે, ત્યારે હું ચોક્કસ કહું છું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે. કારણ કે 10 વર્ષમાં કચ્છની જનતાનો અપાર પ્રેમ મળ્યો છે. કચ્છના લોકો સાથે 10 વર્ષ મેં ગાળ્યા છે, ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મોદી સાહેબની લોકપ્રિયતા છે, અમારા કાર્યકર્તાઓની મહેનત છે અને જે પ્રમાણે કચ્છની અંદર કામો થયા છે, આ ત્રીજી વખત કચ્છની જનતા એ ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક આપશે કચ્છની. અને તમે બાગાયતી ખેતીની વાત કરી તો જે કચ્છની જમીન ઉપર જે ખેતી શક્ય નહોતી એ ખેતી થવા લાગી છે, એટલે સિંચાઈનું પાણી મળવા લાગ્યું છે. બિલકુલ. જે હું તમને યાદ કરાવું કે જ્યારે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને કચ્છના ખેડૂતોને એક અપીલ કરી કે ડ્રીપ પદ્ધતિથી ખેતી કરીએ. ત્યારે ગુજરાતમાં સૌથી પહેલાં જો આનો કોઈએ અમલ કર્યો હોય અને ખેડૂત માન્યા હોય તો કચ્છના ખેડૂતો માન્યા હતા. અને જેના કારણે આજે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર આજે લાખો હેક્ટરમાં આજે ખેતી થઈ રહી છે. આજે કચ્છનો કિસાન સમૃદ્ધ બન્યો છે. કચ્છની અંદરમાં નર્મદાના પાણી આવ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા પછી જે અમારી મુખ્ય કેનાલની જે લાઈન, જે મુખ્ય કેનાલ અમારી હતી, જે કામ અટવાયેલું હતું 2014માં વડાપ્રધાન બન્યા પછી, જેમ સરદાર સરોવર ડેમના દરવાજા ચડાવવાની મંજૂરી મળી, એમ કચ્છની ચોબારી પાસે જે અમારી એક કેન્દ્ર સરકારની જે પર્યાવરણ વિભાગની મંજૂરી વર્ષોથી નહોતી મળતી, મોદી સાહેબ આવ્યા પછી મળી. મુખ્ય કેનાલ આવી, આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એના વધામણા કરવા માટે આવ્યા અને પાણી આજે મોડકુબા સુધી પહોંચ્યું છે. ને આજે અમારા વાગડના ખેડૂતો, આજે ભચાઉના ખેડૂતો આજે લાખો રૂપિયાનું આજે જીરું પેદાશ કરી રહ્યા છે. આજે બાગાયતીની અંદર પણ અમારા કચ્છના ખેડૂતોએ નવી ક્રાંતિ લાવી કરી અને આજે ખેતીને, કચ્છની ખેતીને સમૃદ્ધ બનાવી છે. એ વાતનું ગૌરવ છે. હું ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ હૃદયથી એમનો ધન્યવાદ કરું છું. વિનોદભાઈ, કોઈ પણ સામાન્ય કર્મચારી હોય, કોઈ પણ સામાન્ય વર્ગનો માણસ હોય, ઇઝીલી સરળતાથી સાંસદને મળી શકે છે ખરા? બિલકુલ બેન, મારા માટે તો એવું છે કે હું દર અઠવાડિયે મારી ઓફિસ બેસું છું એક દિવસ માટે, તો મારે આમ સરળતાથી 150-200 લોકો મળવા માટે આવતા હોય એક દિવસમાં. શું વાત છે! વ્યક્તિગત આવતા હોય, સામૂહિક. આ બેન 10 વર્ષથી મારી પરંપરા રહી છે. હું કોઈ પણ અઠવાડિયાના એક દિવસ અચૂક મળતો હું છું અને જનતાને સંપૂર્ણ વિશ્વાસ છે કે વિનોદભાઈ એક દિવસ મળશે, એની હું તારીખ જાહેર કરતો હું છું. સાથે સાથે આ 10 વર્ષની અંદર એટલા બધા કાર્યો જન ઉપયોગી લોકો સાથે મેં જોડાઈને કર્યા છે, સામાજિક કાર્યો કર્યા છે. આજે સાંસદ ખેલ મહોત્સવ હોય, સાંસદ યોગા મહોત્સવ હોય, સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ હોય, સાંસદ રમતગમત મહોત્સવ હોય, આજે ટીબીના દર્દી છે, કુપોષિત બાળકો છે, કોઈને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની વાત હોય, તો અમે અમારી એક જવાબદારીના ભાગરૂપે જ્યારે અમે આ કામ કરતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક આનંદ પણ થતો હોય છે અને કચ્છની જનતાનો જે પ્રેમ મળે છે એનાથી મને અનેરો આનંદ થતો હોય છે. પણ મારો સ્વભાવ રહ્યો છે કે કોઈ મને કદાચ કોલ કરે અને કદાચ હું બેન કોઈ મિટિંગમાં હું કે હું કોઈ જગ્યાએ બિઝી હોઉં તો હું સૂતા પહેલાં બધાને એકવાર કોલનો હું મારા ફોનથી જવાબ પણ આપું છું અને હું સરળતાથી નાના મોટા વ્યક્તિને હું મળી શકું છું. સામાજિક કાર્યોમાં જવું એ મારી પહેલી પ્રાયોરિટી હોય છે. તો જ આપણે જનતાનો પ્રેમ અકબંધ રાખી શકીએ છીએ, તો જ આપણે સત્તા હાંસલ કરી શકીએ છીએ. વિનોદભાઈ, છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી તમે કેટલી ગ્રાન્ટ લીધી છે અને એ 10 વર્ષમાં કઈ કઈ યોજનાઓ પાછળ તમે યુઝ કર્યો છે અને હજુ કઈ યોજનાઓનો હજુ જરૂરિયાત છે કચ્છી માંડવા માટે? જો આમ સંસદ નિધિની જો હું તમને જાગૃતિબેન વાત કરું તો સંસદ નિધિમાંથી કદાચ બહુ ઓછા એવા સાંસદ હશે કે જેમણે 1700 પ્રકારની ગ્રાન્ટ જે મેં મારા લોકસભા વિસ્તારની અંદર બધાને આપી છે. જેમ કે 1700 પ્રકારની, કોઈને કોમ્યુનિટી હોલ આપ્યા છે, કોઈને એમ્બ્યુલન્સ આપી છે, કોઈને જરૂરિયાતમંદ
શાળાના ઓરડા આપ્યા છે. આ પ્રકારની અલગ અલગ 10 વર્ષની અંદર જે અમને સંસદ નિધિની ગ્રાન્ટ મળતી હોય છે. એ સિવાય પણ જ્યારે BADPની ગ્રાન્ટ હોય, રાજ્ય સરકારની અન્ય કોઈ ગ્રાન્ટો હોય અને વિશેષ કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટની જો વાત કરીએ તો સંસદ નિધિ સિવાય અહીંયા જે છે કે અનેક વિકાસના કામો રેલવેના થયા છે. અહીંયા અનેક વિકાસના કાર્યો અહીંયા અલગ અલગ પ્રકારની યોજનાઓના માધ્યમથી થયા છે. પ્રવાસનના થયા છે. અહીંયા નર્મદાના પાણી આવ્યા, સિંચાઈના, કેનાલના પણ અનેક કરોડો રૂપિયાના કામો અહીંયા થયા છે. એવા અનેક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આપણે આ 10 વર્ષની અંદર અનેક વિકાસના કાર્યો જાગૃતિ એર કનેક્ટિવિટી માટે શું કહેશો? કારણ કે એટલો મોટો આ ભૌગોલિક દ્રષ્ટિએ વિસ્તાર છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય લેવલના પ્રવાસીઓ આવતા હોય છે ગુજરાતને જોવા માટે, કચ્છને માણવા માટે. રણોત્સવ જ્યારે આવતો હોય છે ત્યારની આપણે ખાસ વાત કરીએ. દોડો વિશ્વ ફલક ઉપર નામાંકિત થઈ ચૂક્યું છે. તો એર કનેક્ટિવિટી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે શું કહેશો? સૌથી પહેલાં તો એક સમય હતો કે અહીંથી 1 કે 2 ફ્લાઇટ ચાલતી હતી. કાંડલાનું એરપોર્ટ એકદમ બંધ પડ્યું હતું. 2014ની અંદર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી મેં રજૂઆત કરી, કંડલાનું એરપોર્ટ આજે ધબકતું થયું છે. ત્યાંથી આજે 2-3 ફ્લાઇટો શરૂ થઈ છે. ભુજ એરપોર્ટથી પણ નવી ફ્લાઇટો શરૂ થઈ છે. નવી ફ્લાઇટો શરૂ થવાની પણ છે. મુન્દ્રાથી પણ આગામી સમયની અંદર નવી ફ્લાઇટો શરૂ થશે. એટલે કનેક્ટિવિટી જે છે એ આપણને ડોમેસ્ટિક તો મળશે જ, પણ અમારા કચ્છી માળુઓ વિદેશમાં છે એટલે વર્ષોથી માંગ રહી છે. અને મેં એમને વિશ્વાસ અપાવ્યો છે કે અમદાવાદ, સુરત અને રાજકોટ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ ચોક્કસ કચ્છને મળશે અને કચ્છના લોકોને, પ્રવાસીઓને એનો લાભ મળશે. હું રેલવેની વાત કરું તમને તો રેલવેની અંદર પણ મોટું પરિવર્તન આવ્યું છે. અમારા કચ્છી માળુઓ અન્ય પ્રાંતમાં રહે છે અને આજે તો અમને વાતનું બેન ગૌરવ છે કે અન્ય પ્રાંતોમાંથી લાખો લોકો આજે કમાવા માટે કચ્છ જ્યારે એ લોકો સ્થાયી થયા છે અને એમના માટે પણ આજે નવી નવી ટ્રેનો જે છે કે એમના રાજ્યની અંદર, એમના પ્રદેશની અંદર શરૂઆત થાય. સમયાંતરે અમે રજૂઆત કરી છે. પ્રવાસી ટ્રેન પણ મળે છે. નવી ટ્રેનો પણ ઘણી બધી ટ્રેનો આપણે સાપ્તાહિક છે, વીકમાં 2 દિવસ ટ્રેનો ચાલતી હોય એવી પણ આપણને મંજૂરી મળી છે ને અત્યારે કાર્યરત છે. અને આગામી સમયમાં પણ અહીંયા નમો ભારત છે, વંદે ભારત છે. મુંબઈ અને દિલ્હી સાથે અમને સ્પેશિયલ ટ્રેન મળે, સૌરાષ્ટ્ર સાથે સ્પેશિયલ ટ્રેન મળે. જે પ્રવાસી અને લોકોની જે માંગ છે, મને લાગે છે કે આ 5 વર્ષની અંદર એ દિશાની અંદર પણ મને સફળતા. અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે અને પ્રથમ રામનવમી વાજતે ગાજતે સમગ્ર દેશભરમાં ઉજવણી થવાની છે. કચ્છમાં કયા પ્રકારની ઉજવણીનો માહોલ? બિલકુલ અનેક કાર્યક્રમો ચાલવાના છે. ત્યારે સ્વાભાવિક છે જે પણ જગ્યાએ જઈ શકાશે ત્યાં જશું. પણ એટલું તમારા માધ્યમથી ચોક્કસ હું કહેવા માંગીશ કે આજે આખો દેશ જ્યારે રામમય બન્યો છે અને સ્વાભાવિક એક ઉત્સાહ અને એક આનંદ છે. તો રામનવમીના પર્વને પણ આપણે ખૂબ ઉમંગ સાથે જે આપણે 22મીના જે ઉત્સવને માણ્યો તો એ પ્રકારે ઉત્સવને માણીએ અને સાથે સાથે 7 મેના લોકશાહીના પર્વને પણ આપણે સાથે સાથે માણીએ એવી પણ હું તમારા માધ્યમથી સૌ લોકોને અપીલ કરું. છેલ્લા 10 વર્ષથી કચ્છી માંડુઓના મનમાં તમે બિરાજમાન થઈ ચૂક્યા છો વિનોદભાઈ, પરંતુ હવે આગામી 5 વર્ષની આપણે વાત કરવાની છે. તમે પ્રચારમાં જોડાઈ પણ ચૂક્યા છો, ગામે ગામે લોકોનો સંપર્ક કરી રહ્યા છો. કેવો પ્રતિસાદ જનતાનો મળી રહ્યો છે? જાગૃતિબેન, કચ્છ ભૌગોલિક રીતે ખૂબ વિશાળ જિલ્લો છે અને જેની કદાચ આપણને એનો પ્રવાસ કરવો હોય તો આપણને અનેક દિવસો જોઈએ. અને છેલ્લા 10 વર્ષની અંદર મને જણાવતા આનંદ થાય કે હું 2 દિવસ પહેલાં જ મારી ઓફિસથી જ્યારે હું કાર્યક્રમોની યાદી અને મારી તૈયારીઓ કરતો હતો ત્યારે મને જાણવા મળ્યું કે 10 વર્ષની અંદર મેં 7,40,000 કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો છે. આપ વિચારી શકો છો કે 350 કિલોમીટર આમ લંબાઈ ધરાવતો આ કચ્છ છે. પણ એટલું છે કે 10 વર્ષમાં ખૂબ લોકો સુધી પહોંચ્યો છું. ધાર્મિક કાર્યો હોય, સમૂહ લગ્ન હોય, દુઃખના પ્રસંગો હોય, કોઈ આપત્તિનો સમય હોય તો લોકો સાથે જોડાઈને રહેવું, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, અન્ય પ્રસંગો હોય. જવાનો મોકો કોઈ પણ જ્યારે પ્રજાની વચ્ચે મળતો હોય છે ત્યારે અમે જતા હોઈએ છીએ. અને જે મને લાગે છે કે આજે અમે જ્યારે પ્રચાર કરવા માટે જઈએ છીએ અને જે લોકોનો પ્રેમ મળે છે
એ જ આજે અમારા માટે ખૂબ આનંદની વાત છે. અને મેં તમને કીધું કે મોદી સાહેબની જે લોકપ્રિયતા કચ્છ માટે છે, અમે એમને સવાયા કચ્છી કહીએ છીએ, કારણ કે કચ્છને એમને ખૂબ આપ્યું છે અને કચ્છની જનતા એમને અપાર પ્રેમ કરે છે. એટલે અમારી પાસે આજે બધી જ તાલુકા પંચાયતો અમારી છે, આજે બધા ધારાસભ્યો અમારા છે, અમારી સંસદ સભ્ય અમારા ભારતીય જનતા પાર્ટીના, અમારા સહકારી ક્ષેત્રની અંદર પણ મોટી સંસ્થાઓ અમારી ભારતીય જનતા પાર્ટીની છે, જિલ્લા પંચાયત અમારી ભારતીય જનતા પાર્ટીની છે, નગરપાલિકાઓ મોટા ભાગની અમારી ભારતીય જનતા પાર્ટીની છે. સ્વાભાવિક આ જ બતાવે છે કે કચ્છની જનતાનો જે પ્રેમ છે એ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ છે. તો હવે આગામી 5 વર્ષમાં કઈ કઈ એવી યોજનાઓ છે કે જેની ઉપર તમારું ફોકસ સૌથી વિશેષ રહેશે? એક તો મેં તમને વાત કરી કે મારે ઇન્ટરનેશનલ એરપોર્ટ કચ્છને મળે, કે ગુજરાતનું ચોથું એરપોર્ટ કચ્છને મળે, એ દિશામાં મારા પ્રયાસો રહેશે. કારણ કે ખૂબ અમારા વિદેશમાં વસતા લોકોની માંગ છે અને મને વિશ્વાસ છે કે એમાં સફળતા મળશે. અને સાથે અહીંયા કાર્ગો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે, જેના માટે રાજ્ય સરકાર આગળ આવી છે અને એ દિશાની અંદર જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે હું તમને કહીશ કે ખેડૂતોને આનો સીધો બેનિફિટ થવાનો છે. અને જે બાગાયતી કરતા અમારા ખેડૂતો છે, 2-3 કલાકની અંદર વિશ્વના દેશોમાં એની ઉત્પાદિત કરેલો જે એનો માલ છે એટલે એ import ત્યાં export પહોંચી છે. એકદમ easy થઈ બિલકુલ જશે. બિલકુલ બિલકુલ. અને એની સાથે સાથે અહીંયા એજ્યુકેશન અને હેલ્થ માટેની અન્ય સુવિધામાં વધારો થાય. અહીંયા સારા એજ્યુકેશનના અહીંયા અભ્યાસક્રમો ચાલે. એ ઉપરાંત અહીંયા સ્કિલ માટે, અહીંયા એગ્રીકલ્ચર માટે, અહીંયા એ ઉપરાંત સ્પોર્ટ્સ માટે પણ કાંઈક હું નવું કચ્છને આપી શકું, એ દિશાની અંદર મારા પ્રયાસો રહેશે. સાચી વાત છે, કારણ કે કામ કરવું ઘણું બધું હોય છે. જનતાનો પ્રેમ જ્યારે મળતો હોય છે તેવા સંજોગોમાં આ 5 વર્ષ પણ આપ જનતાને અપાર પ્રેમ આપવા ઈચ્છી રહ્યા છો. જનતાની વચ્ચે આપણે જવાનું છે. તમે લાસ્ટ અમને આપણે વાત કરીએ તો 2019માં 3 લાખની લીડ સાથે જીત્યા હતા અને આ વખતે તો સર્વાંગી 5 લાખની લીડનો એક આશાવાદ સેવામાં આવ્યો છે. તમને શું લાગે છે? અમારા પાટીલ સાહેબે 26 બેઠકો હેટ્રિક મારવાની છે અને 5 લાખથી વધારે જીતવાની છે, જે અમારા પાટીલ સાહેબે કીધું છે. પણ મને કચ્છની સીટ જે છે, કચ્છની જનતા ઉપર મને એટલો વિશ્વાસ છે કે જે પ્રમાણે કચ્છની જનતાનો, લોકોનો, મોરબીની જનતાનો, લોકોનો જે આવકાર મળી રહ્યો છે અને જે પ્રમાણે મેં તમને કીધું કે નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, અમારા સંગઠનનો નાનો મોટો કાર્યકર્તા એ બૂથ ઉપર આજે કામ કરે છે. આ લોકસભાની ચૂંટણીની અંદર કચ્છ લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીને એક આશ્ચર્યજનક, વિક્રમજનક લીડ મળશે, હું તમારા માધ્યમથી હું આશ્વસ્ત કરું છું. તો હવે એક અપીલ પણ થઈ જાય સમગ્ર દેશની જનતા, કચ્છની જનતા, ગુજરાતની જનતાને 7 મે માટે. હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે લોકશાહીનું પર્વ એટલે 7મી મે છે. આપણે સૌ જેમ આપણે અંગદાન કરીએ છીએ, આપણે નેત્રદાન કરીએ છીએ, આપણે રક્તદાન કરીએ છીએ, આપણે કન્યાદાન કરીએ છીએ, એમ અચૂક આપણને જે મતદાન આપવાનો અધિકાર મળ્યો છે એ આપણે મતદાન કરીએ. અને સાથે સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી, અને અમારા કચ્છ માટે, ગુજરાત માટે, દેશ માટે અને સૌ લોકો માટે જે પ્રકારે એમનું નેતૃત્વ મળ્યું છે, કાર્ય થઈ રહ્યું છે કચ્છની અંદર વિશેષ થયું છે, ત્યારે હું તમારા માધ્યમથી મારી કચ્છની જનતા અને કચ્છ મોરબીના સૌ મતદારોને અપીલ કરું છું કે 7મી તારીખે જ્યારે મતદાન કરવાનું છે ત્યારે કમળના બટનને દબાવીને આપ મતદાન કરો, એવી હું તમારા માધ્યમથી સૌને અપીલ કરું છું. અપીલ તો મતદાન માટેની આપણે કરી લીધી અને અમે પણ આપને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. અને ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપ જોડાયા, ખુલ્લા મને વાતચીત કરી, ખૂબ ખૂબ થેન્ક યુ. તમારો પણ જાગૃતિબેન ખૂબ આભાર, ધન્યવાદ. અને કચ્છમાં તમે પધાર્યા એમના માટે હું તમને શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ સર. ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં વિનોદભાઈ આપણી સાથે જોડાયા હતા અને તેઓએ આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે આ વખતે કેન્દ્ર સરકારમાં તો મોદી સરકારની હેટ્રિક થવાની જ છે, પરંતુ ગુજરાતની 26 લોકસભા બેઠક ઉપર ફરી એક વખત ભાજપનું કમળ ખીલવાનું છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.